આજે આપણે જે પહેલા દર્શક મિત્ર છે એનો પ્રશ્ન લઈએ તો દર્શક મિત્રનું નામ છે વિક્રમસિંહ જાડેજા ભુણાવા. એમનો પ્રશ્ન એવો છે કે સાહેબ, મારો પ્રશ્ન છે કે આપણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરેલ છે, જેમના ઉપર કાર્યવાહી કરવા ફરિયાદ કરેલ છે તેમાં કોઈ કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવેલ નથી. પૂરતા પુરાવા હોવા છતાં ત્યારબાદ આરોપી તરીકે ક્લાસ 2થી લઈને ક્લાસ 3 કર્મચારી આવતા હોય, જેથી તેમના ઉપરી અધિકારીને કાર્યવાહી કરવા કે કાર્યવાહી કરવાની પરમિશન આપવા પત્ર વ્યવહાર કરેલ છે, છતાં કોઈ કામગીરી કરવામાં આવેલ હોવાનું અમારી જાણમાં નથી. તો કાનૂની રીતે કોર્ટમાં કાર્યવાહી કરવા શું કરવું પડે તે જણાવવા વિનંતી કરશો. વિક્રમસિંહ જાડેજા, ગોંડલ. વિક્રમસિંહજી, સૌપ્રથમ તો કાયદાની વાતો ઉપર તમારો પ્રશ્ન મૂકવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમારો જે પ્રશ્ન છે એ ભ્રષ્ટાચારને લગતો પ્રશ્ન છે અને તમારા પ્રશ્નમાં તમે એવું જણાવ્યું છે કે એન્ટી કરપ્શન બ્યુરોમાં તમામ પુરાવાઓ સાથે ફરિયાદ આપી છે, પરંતુ અધિકારીઓ છે એ કોઈ કાંઈ કરતા નથી, કોઈ કાર્યવાહી થતી નથી, અથવા તો કાર્યવાહી કરવા માટેની મંજૂરી છે એ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવતી નથી. તમારા પ્રશ્નનો આપણે જવાબ જોઈએ તો એસીબીમાં ઉચ્ચ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી શકાય. તમે જો એ ઓલરેડી કરી દીધી હોય અને ફરિયાદ છે તમારી નોંધાતી ન હોય એસીબીમાં, તો સૌથી ઉત્તમ અને સારો રસ્તો છે હાઈકોર્ટમાં એફઆઈઆર રજિસ્ટ્રેશન માટેની પિટિશન કરવી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી મુશ્કેલ લાગી રહી છે? હવે સોલ્યુશન એક જ છે, જીપીપી લર્નિંગ એપ. ફૂલ સ્ટ્રક્ચર્ડ કોર્सेस તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતીમાં સરળ સમજણ અને એઆઈ સિનેમેટિક વિડિયોઝ સાથે લિમિટેડ ઓફર 1 થી 15 મે સુધી જ. તો રાહ શેની જુઓ છો? આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ અને તમારી તૈયારીને બનાવો સરળ. એફઆઈઆર રજિસ્ટ્રેશન માટેની પિટિશન કરશો એટલે ટાઈમ બાઉન્ડ એ લોકોએ જવાબ હાઈકોર્ટમાં રજૂ કરવો પડશે અને ડિપાર્ટમેન્ટની મંજૂરીનો પ્રશ્ન હશે એ તમારો એમાં નિકાલ આવી જશે. પણ હાઈકોર્ટ છે એ અસરકારક રહેશે, કારણ કે આ એન્ટી કરપ્શન બ્યુરો જે કાયદો છે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, એમાં બીજા કાયદાની જેમ આપણે કોર્ટમાં જો ડાયરેક્ટ ફરિયાદ કરવા જઈએ સ્પેશિયલ કોર્ટમાં, એસીબી કોર્ટમાં, લોકલ જે હોય છે, તો એમાં ઘણી વખત પ્રશ્ન એવો આવે છે કે ડિપાર્ટમેન્ટની મંજૂરી ના હોય તો કોર્ટ છે એ આવી ફરિયાદમાં પછી કોઈ આગળ કાર્યવાહી કરતી નથી અને ફરિયાદીને એવું કહે છે કે ડિપાર્ટમેન્ટમાંથી મંજૂરી લઈ આવો, અને ડિપાર્ટમેન્ટ છે આમાં લાંબા સમય સુધી કોઈ મંજૂરી આપતું ના હોય એટલે એ ઇન્ક્વાયરી છે એ આગળ વધી શકતી નથી. એટલે સૌપ્રથમ તમારા માટે જે ઉત્તમ ઉપાય છે એ હાઈકોર્ટમાં એફઆઈઆર રજિસ્ટ્રેશન માટેની પિટિશન કરવાનો છે. બીજું કે હાલ જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જે નવો કાયદો આવ્યો છે એમાં કલમ 175(4) હેઠળ જો કોઈ રાજ્ય સેવક છે એ પોતાની ફરજમાં બેદરકારી દાખવે અથવા ફરજમાં લાપરવાહી કરે, પોતાની સત્તાનો દુરુપયોગ કરે, તો એવા કિસ્સામાં તમે મેજિસ્ટ્રેટ કોર્ટમાં પણ ફરિયાદ કરી શકો છો. એટલે રાજ્ય સેવક છે એની બેદરકારી જો આમાં કંઈ સામે આવતી હોય તો તમે એસીબી કોર્ટમાં રાજ્ય સેવક વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકો છો 175(4) BNSS મુજબ. તેમ છતાંય દરેક કેસની પરિસ્થિતિ અલગ અલગ હોય છે, ફેક્ટ અલગ અલગ હોય છે અને એ ફેક્ટને જાણ્યા બાદ જ સાચું માર્ગદર્શન તો આપી શકાય, પરંતુ એક જનરલ જે માર્ગદર્શન છે એ આપવાનો મેં પ્રયાસ કર્યો છે. એટલે તમારા કેસમાં તમારે એફઆઈઆર રજિસ્ટ્રેશન માટે થઈને હાઈકોર્ટમાં પિટિશન કરવી એ વધુ હિતાવહ છે. હું આશા રાખું છું કે વિક્રમસિંહને આ જવાબથી સંતોષ થયો હશે. હવે